રંગાવધૂતમ પ્રણતોસ્મિ નિત્યમ, પ્રેમાવધૂતમ પ્રણતોસ્મિ નિત્યમ. સમદર્શિતા અને સમસ્પર્શિતાવાના સંત શ્રી પ્રેમ અવધૂતજીના જીવનને ઉજાગર કરતા શ્રી કુલીન કાકાની કલમે લખાયેલ શ્રી પ્રેમ ચાલીસાની પંક્તિ 18 અને 19 સમજીએ. આ પ્રેમ ચાલીસાનું સુમધુર ગાન વૈદેહીબેન શુક્લે કર્યું છે. લીંચથી રંગબાપજી અને સ્થાનની સેવાર્થે આદરણીય બચુભાઈ અવારનવાર નારેશ્વર જતા હતા. તે સમય દરમિયાનનો તેમનો અતિ સૂક્ષ્મ સેવાભાવ નારેશ્વરના નાથને સ્પર્શી ગયેલો. આચાર પ્રથમો ધર્મ, આ સૂત્ર જાણે રંગસેવક જીવતા હતા. લીંચમાં રંગબાપજીના મુકામ દરમિયાન સ્વ આચરણ દ્વારા આ જાગૃત અને નિષ્ઠાવાન સેવકની વ્યવસ્થા જોઈ રેવાના યોગી પણ અભિભૂત થયા હતા. અવધૂતશ્રીના મુકામ દરમિયાન દર્શનાર્થીઓની વ્યવસ્થામાં પણ દરેક નિયમોનું પાલન થાય, દરેકનું માન જળવાય અને આ ભક્તિમય વાતાવરણમાં દરેકને આનંદ ઉત્સાહનો અનુભવ થાય તેવા વાતાવરણનું નિર્માણ થતું. મારા ગુરુને ગમે તે કરવું અને ન ગમે તે ન કરવું, બસ આ એકમાત્ર સાદી સમજના કારણે પ્રેમ અવધૂતજીનું જીવન દરેકના માટે દ્રષ્ટાંતરૂપ બન્યું હતું. રંગબાપજીને પણ લીંચમાં ખૂબ શાંતિનો અનુભવ થતો હતો. બ્રહ્માવર્તથી ટ્રેનમાં પૂજ્ય શ્રી લીંચ આવતા હતા. સેવામાં ડૉક્ટર રતિલાલ પંડ્યા હતા. રાત્રિનો 1 વાગ્યો હતો. પૂજ્યશ્રી અને રતિભાઈ બંને જાગતા હતા. રતિભાઈએ પૂજ્યશ્રીની અનુમતિ લઈને તેમને પ્રશ્ન પૂછ્યો કે બાપજી, આપનું આયુષ્ય માર્કંડ ઋષિ જેટલું થાય, આમ છતાં એક દિવસ તો આ શરીર છોડશો જ ને, તો આ શરીર ક્યાં છોડશો? જવાબમાં બાપજીએ કહ્યું, કશું નિશ્ચિત નથી. પછી તરત બોલ્યા, ગુજરાતમાં દેહ છોડીશ તો લીંચમાં છોડીશ. લીંચ માટે અવધૂતશ્રીને આટલો બધો પ્રેમભાવ, અહોભાવ કે આદરભાવ હતો તે હયે ચઢેલું નામ લીંચ તરત જ તેમના હોઠે આવી ગયું. યશોદાનંદને ગોકુળમાં 11 વર્ષ અને 52 દિવસ લીલા કરી હતી. ગોકુળમાં ભોળા નિર્દોષ ગોવાળો, ગોપીઓ અને ગૌમાતાની ભક્તિના તાંતણે શ્રી કૃષ્ણ પ્રેમવશ બંધાઈ ગયા હતા. આજે પણ ગોકુળની રમણ રીતિમાં શ્રી કૃષ્ણની દિવ્યતાનો સ્પર્શ અનુભવી શકાય છે. સરખેજના ભાલચંદ્રભાઈ ત્રિપાઠી અને હાલના શ્રી બાલ અવધૂતજી લીંચને રંગબાપજીનું ગોકુળ કહે છે. તે યોગ્ય જ છે. રંગ ગોકુળિયું ગામ લીંચ તો રંગ ગુરુ જા પ્રાણ સિંચતો. રંગ ગોકુળિયું ગામ લીંચ તો રંગ ગુરુ જા પ્રાણ સિંચતો. રૂકમાઈનંદન 52 દિવસ લીંચમાં બિરાજ્યા હતા. રંગબાપજીનું હૃદય પણ લીંચના લોકોનો ભાવ અને સરળતા જોઈ દ્રવી જતું. ગોકુળમાં શાંતિ અને આનંદ બંને મળે. લીંચમાં પણ શિસ્ત, શાંતિ અને ભક્તિસભર આનંદનો સુમેળ સર્જાતો. સ્થાનમાં રંગબાપજીના વાસ્તવ્ય દરમિયાન તેમની ખૂબ કાળજી લેવામાં આવતી અને તે પણ કોઈ અજંપા કે ઊહાપોહ વગર. રંગબાપજીએ લીંચને નારેશ્વર સમકક્ષ તપોભૂમિ ગણાવી તેની મહત્તા વધારી છે અને અવધૂતશ્રીએ આદરણીય બચુભાઈમાં પોતાનું સ્વત્વ પ્રગટાવી ભક્તોના હૃદયને શાતા પહોંચાડી છે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.